ઠાકોર સમાજમાં દારૂના દૂષણના મામલે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર છે તેમના તેવર આકરા બન્યા છે અને સમાજમાં ચાલતા આ દૂષણને લઈને તેમણે શું નિવેદન આપ્યું છે તેને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ઠાકોર સમાજમાં ચાલતા દૂષણો છે, સમાજમાં ચાલતા કુરિવાજો છે તેને લઈને ઠાકોર સમાજના આગેવાનો અત્યારે મેદાને છે, એકજૂટ છે। અલગ અલગ પાર્ટીમાં ભલે તે ધારાસભ્ય કે સાંસદ હોય, પરંતુ સમાજમાં ચાલતા કુરિવાજો દૂર કરવા માટે તેને તિલાંજલિ આપવા માટે બંધારણ પણ બનાવ્યું છે અને ઠેર ઠેર સભાઓ પણ ગજવી રહ્યા છે અને ઠાકોર સમાજમાં ચાલતા કુરિવાજો દૂર કરી સમાજ સ્વસ્થ શિક્ષણ અને આરોગ્ય તરફ આગળ વધે તે દિશામાં આગેવાનો અત્યારે પ્રયાસ કરી રહ્યા છે અને તેના જ ભાગરૂપે ઠાકોર સમાજમાં દારૂના જે દૂષણ છે તેના મામલે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું એક નિવેદન સામે આવ્યું છે। દારૂ વાળું લેવાનું છે હાથ ઉપર, એ ભૂલીથી બાજુ એમ લેવું की बंद करा डायरेक्ट किसी को नहीं ओके आटले दी ओसा करे आओ ओके નથી કર્યા ઓसा આપણે ભૂલ કરી દઈ ભૂલવાનું પરિણામ થઈ જાય કે માફ ન થઈ જાય પણ મારી વાત સાંભળો, અમાર આગળ વ્યક્તિ કરે એટલે પેલું આપણે જેટલા તમે જવાબદારો છો એટલે આપણે લીધું। પેલું તો આપણે ગામમાં દેશી દારૂ પાડતા હોય કે બહારથી લાવીને વેચતા હોય કે ઇંગ્લિશ હોય, પહેલાં આપણે રાદીપે એને જે 2, 5 કે 100 હાથના જે હોય એમને આપણે રાદીપે વિનંતી કરા કે ભાઈ તમને અમે હાથ જોડાના અને તમને મુદત આલાના આટલા દાડાની કે તમારે જે માલ સામાન જે હોય વેચી નાખજો અને આ સમાજનું સારું કામ થાયનું એમાં તમે બધા સાથ સહકાર આપો। એટલે પહેલું રાદીપાનું સારું રહેશે, હું માનું ત્યાં સુધી એને વિનંતી કરા। અને પાછું તમે આનો દાખલો જોજો કે દારૂ જે વેચતા હોય કે પાડતા હોય એ ગમે એટલે ઘડીક રાદી થાય, બાકી જે કરોડો લાખો અબજો રૂપિયાનું તે દારૂ વેચ્યું ને એને અત્યારે ખાવા માટે નથી। એટલે સવારથી કરીને હાથ સુધી શું થાય વર્ષી તમને કદાચ ખબર છે કે દેશી દારૂ વેચવા વાળો હોય કે ઇંગ્લિશ હોય, એ દારૂડિયા આવતા હોય ને એના ઉપર ખબર પડી જાય કે અરે પૈસા વાળા છે ને પૈસા વગર ના થાય, એટલે ભેરથી એમ કે આજ તો કાંઈ નથી, એટલે એને અહીંયા દાડા શબ્દ વપરાય આજ કાંઈ નથી, એને ઘરે રોજનો 10 વખત શબ્દ બોલાય આજ કાંઈ નથી, એટલે એને અહીંયા અંતે કાંઈ ના હોય। ઘરે તમે એને ઘરે આવા રાજી ખોટી વાત અને એના છોકરાને એની ભેટી એટલી ખરાબ પાકે, ખરાબ એટલા માટે પાકે કે ડોક્ટરનો છોકરો ડોક્ટર થાય ચમ કે એને એનું વાતાવરણ મળે, માસ્તરનો છોકરો માસ્તર થાય ચમ કે એને વાતાવરણ મળે, દારૂડિયાનો છોકરો દારૂડિયો થાય, દારૂનો ધંધો કરવા વાળાનો છોકરો દારૂનો ધંધો કરે। અને મારું ના માનો તો એનું સર્વે કરતું પેઢી દર પેઢી હશે એ જ વેચતા હશે, બહુ ઓછા નવા બહુ ઓછા હશે, પણ તેના બાપે દારૂ વેચવું છે ને એની સીધી પેઢી દારૂ જ વેચતા હશે। આ બહાર છે એનું કારણ કે એને વાતાવરણ નહીં મળ્યું છે, એને શું કર્યું છે વારસામાં બીજું સારું કામ શીખવાડ્યું નથી, એને દારૂ વેચવાનું શીખવાડ્યું, એના વારસામાં શું આવે આ દારૂ વેચવાનું, અને એમાં ઘણા ગાંઠિયા પરિવાર।
આમ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું છે કે દારૂ વેચનારનો છોકરો હંમેશા દારૂ વેચનારનો જ બને છે અને તેના કારણે સમાજના અનેક પરિવારો છે તેને વેઠવું પડે છે. સમાજ આ દૂષણમાંથી દૂર થવું પડશે. શિક્ષણ અને આરોગ્ય અને અન્ય મામલે તેમણે આગળ વધવું પડશે તેવું પણ તેમણે વધુમાં જણાવ્યું છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.